નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે સમયને સન્માન આપે છે તે જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. શરૂઆત કરીએ આજના વારની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવી રહી છે 29 ઓક્ટોબર 2025, 29/10/25. આજની તિથિની વાત કરીએ, કારતક મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની સાતમ છે. આજનું નક્ષત્ર આવે છે ઉત્તરાષાઢા નક્ષત્ર, યોગ ધૃતિ અને કર્ણ વણીજ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે જલારામ જયંતિ. ભક્તોમાં શ્રેષ્ઠ કહેવાય એવા જય જલારામ બાપાની આજે જયંતિ છે. શ્રેષ્ઠ જીવનનું એમણે ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે લોકોની સેવા કરીને, ખાસ કરીને અન્નદાન કરીને જીવનને સુધાર્યું હતું. ઉપરાંત આજે વિષ્ટિ પણ છે, જે સવારે 9:22 રાત્રે 9:25 સુધી રહેવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ અને તે છે કે ઉત્તમ જીવન. ઉત્તમ જીવન કેવી રીતે જીવવું તેના માટે વાસ્તુશાસ્ત્રમાં ખાસ ખૂબ જ માર્ગદર્શન આપવામાં છે. કારણ કે આપણું જીવન હંમેશા ઉત્તમ બનાવવું જોઈએ. જીવનના 4 સ્તંભો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ વાત સમજવાની જરૂર છે કે જીવનમાં 4 પુરુષાર્થની સિદ્ધિ કરવી જરૂરી છે. તે વગર મનુષ્ય જીવનની સાર્થકતા નથી હોતી. જન્મ જ મનુષ્યને એના માટે થયો છે કે આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા જોઈએ. ધર્મ એટલે આપણી ફરજ નિભાવવાની છે. કામ એટલે આપણી ઈચ્છાઓ જે છે તે પૂરી કરવાની છે. અર્થ એટલે પૈસા, પ્રાપ્તિ. અર્થ એટલે ફક્ત ધન નહીં, પણ જે પણ જીવન જરૂરિયાત માટે જરૂરી છે તે બધી વસ્તુઓની પ્રાપ્તિ. અને અંતે મોક્ષ એટલે બધી વસ્તુઓમાંથી મુક્ત થઈને આપણા જીવનનો ધ્યેય સિદ્ધ કરવો. એના માટે 4 દિશાઓનું એટલા માટે મહત્ત્વ આપવામાં આવેલું છે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. જો આ 4 દિશાઓ જો જેટલી સંતુલિત હોય તે પ્રમાણે આપણે આ 4 પુરુષાર્થો સિદ્ધ કરીને ઉત્તમ જીવન જીવી શકીએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પૂજાબેન છે. પૂજાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/6. નથી સંભળાયું, ફરી એકવાર જણાવશો. 9/9/2006. 9/9/2006. જન્મનો સમય કયો છે? સવારે 8:30. સવારે 7 અને 8:30. 8:30. ઓકે. અને જન્મ સ્થળ? મોરબી. સંભળાયું? ના, કયું છે ફરી જણાવો. મોરબી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણે એને ગવર્નમેન્ટ જોબ છે એના ભાગ્યમાં. સારું. કોના વિશે પ્રશ્ન છે બેન? બેનના દીકરા માટે. સારું, જોઈ લઈએ આપણે કુંડળી શું કહી રહી છે અને કેવા યોગો છે. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી બુધ 12મે છે, એટલે અહીંયા લગ્ન નબળું પડ્યું છે. જીવનમાં સંઘર્ષ, પ્રતિકૂળતા રહેશે. નોકરી સ્થાનનો અધિપતિ શનિ છે, જે લાભસ્થાનમાં છે, એટલે વિલંબ બાદ સફળતા મળે. એટલે ધાર્યા સમયે સફળતા મળે નહીં. બરોબર છે. શક્યતા છે નોકરી મળવાની. પ્રયત્ન કરવો જોઈએ, પણ વિશેષ પ્રયત્ન કરવો પડશે. અને કુંડળીમાં જે દોષ છે તેનું નિવારણ કરાવે. દ્વિદોષ છે તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી
નિવારણ કરાવે એ એના માટે ઉત્તમ છે અને સૂર્યની બને તેટલી વધારે ઉપાસના કરે. જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી માટે પ્રશ્ન છે 6/9/84 જન્મનો સમય કયો છે? 1:45 બપોરના. જી, અને સ્થળ કયું છે? બરોડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારે એ પ્રશ્ન છે કે મારથી બુધ અને શનિનો નંગ પહેરાય. ઓકે ઓકે. કોણે તમને કહ્યું ભાઈ બુધ અને શનિનો નંગ પહેરવો એવું? એક જણ બતાવ્યું હતું તો એમને મને કીધું કે પહેરાય એમ. હા, પણ શેના માટે પહેરવા માટે કહ્યું છે? એટલે શનિના એના માટે કે શનિના જાપ ને બધું કરવાઈને એ પહેરી શકો. આપણે તકલીફ શું છે તમને? મને પ્રોબ્લેમ થોડો એ આવ્યા કરે, મારા શરીરમાં, બોડીમાં, મારા પેટમાં પ્રોબ્લેમ રહ્યા કરે છે ગમે ત્યારે. તબિયત ખરાબ રહ્યા કરે છે. એટલે પાચનની તકલીફ રહેશે? હા, પાચનની મારી સર્જરી થયેલી છે એટલા માટે. શેની સર્જરી થયેલી છે આપની? પેનક્રિયાસની સર્જરી. હા હા, એમ જણાવો તો મને ખબર પડે ભાઈ, કારણ કે પ્રશ્ન સ્પષ્ટ સમજવો પડે. બુધ અને શનિ પહેરો તેના માટે તો 100 વસ્તુ માટે પહેરવાનો આવે અને નંગ પહેરવાથી એકલાથી ભાઈ કોઈ પ્રકારે ઉપાયો થતા નથી. એ પ્રમાણે પાળવું પડે. નંગોની વાત નીકળી છે તો બધા માર્ક કરીશું. મોટા ભાગે હું એ કહેતો જ નથી કે નંગ પહેરો ભાઈ, કારણ કે નંગ પહેરવા માટે તમારે એ પ્રમાણે પાળવું પડે. બરોબર છે? નંગ પહેરીને નંગમાં ખરેખર હા શોભા માટે પહેરો કોઈ વાંધો નહીં, જ્વેલરી તરીકે પહેરો તો કોઈ એનો અર્થ નથી. શોભા માટે કોઈ પણ વ્યક્તિ નંગ પહેરી શકે છે. નંગો રત્નો કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં તેનું ખૂબ વિશેષ મહત્વ આપેલું છે. અને રંગો માટે લોકો કહે હાથમાં પહેરો, હાથમાં પણ પહેરી શકાય, આંગળીમાં વીંટી તરીકે પહેરી શકાય, ગળામાં પેન્ડન્ટ તરીકે પહેરી શકાય. પહેલાના જમાનામાં જોજો, મહારાજા રાજાઓ હતા તેઓ મુકુટ પહેરતા અને મુકુટમાં પણ બધા રત્નો જડાવતા હતા. બરોબર છે? એટલે એનો પ્રભાવ છે જ. તમારું રત્નો પહેરવાથી તમારું આભા મંડળમાં ફેરફાર થાય છે. તમારામાં ખૂટતી ઉર્જા છે તે પૂરી થાય છે અને ઉર્જા વધતી હોય છે. લાભદાયી છે, પણ કુંડળી પ્રમાણે જરૂરી છે કે નહીં તે સમજવું જરૂરી છે. બીજું કે જ્યારે પણ કોઈ પણ નંગ રત્ન પહેરો એનું વિધિવત રીતે તેની પૂજા કરી તેને સિદ્ધ કરવા પડે, એના જપ કરવા પડે અને પછી પહેરવા જોઈએ. હવે સાદો નંગ એ પથ્થર છે, બરાબર છે? પથ્થરમાં કોઈ ફેર નથી. પથ્થર એટલે કોઈ પ્રતિમા જે શિલ્પ પડ્યું હોય, કોઈ સ્ટેચ્યુ, તો તમે એને પગે લાગો છો? નથી લાગતા. પણ જ્યારે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય અને દેવત્વ આવે તો આપણે એને ભગવાન કે મૂર્તિ કહીને પગે લાગીએ છીએ. બરાબર છે? તેમ એવી જ વસ્તુ આ રત્નમાં છે. આ એટલા માટે ખાસ કહું છું કે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, માટે સમજીને કરો બધા. આ રત્ન દેવ પ્રતિષ્ઠા કરો, તમે એની સિદ્ધ કરો એટલે એના પણ ગ્રહોનું દેવત્વ પસાર થાય છે. દેવત્વ એટલે ખૂબ સાચવવું પડે, શુભ રાખવું પડે. અશુભ જગ્યાએ ન જવાય, સ્મશાનમાં ન જવાય. બરાબર છે? તમારાથી નોનવેજ આહાર ન લેવાય, આલ્કોહોલ ન લેવાય. આ બધી વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડે. આજકાલ જેવું છે ઘણા બધા વીંટીઓ પહેરીને ગમે તે કરે છે, પછી એમાં દેવત્વ દૂષિત થાય છે. એના કરતાં ન પહેરવું વધારે સારું. હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીશું કે તમારે નંગ પહેરવો કે નહીં. વૃશ્ચિક લગ્ન આવે છે. બુધ મહારાજ અહીંયા તમારો પહેલાં બુધની વાત થઈ એટલે બુધની વાત કરીશું. કર્મસ્થાનમાં છે, વક્રી થયેલા છે, જેનો રોગ સાથે કોઈ લેવા દેવા જ નથી ભાઈ. બરાબર છે? કારણ કે તે 12મા સ્થાનના અને 8મા સ્થાનના 11મા સ્થાન અને 8મા સ્થાનના અધિપતિ બને છે. રોગનું સ્થાન 6ઠું છે, તેની સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે? એટલે પેટ માટે, રોગ માટે પહેરતા હોય તો કોઈ પ્રકારે બુધના જરૂર છે નહીં. બીજું શનિની વાત થઈ આપણે. શનિ મહારાજ અહીંયા સારા છે, તુલા રાશિના છે. શનિ મહારાજ તુલા રાશિમાં ઉચ્ચના ગણાય છે. હા, 12મા સ્થાનમાં છે, પણ એની દ્રષ્ટિ ખાલી 6ઠા સ્થાન પર પડે છે. જો તમે શનિનો નંગ પહેરશો તો તમને બીજી તકલીફો વધારે થઈ જશે. નંગ પહેરવા કરતાં આપે મારી ગણતરીએ ઉપાય કરવા જોઈએ. ખાસ કરીને મંગળ ગ્રહના ઉપાય કરો, મંગળનું દાન કરો. બરાબર છે? મંગળના જપ કરો, મંગળની વસ્તુઓ છે વિશેષ તેનું દાન કરો, મંગળની શાંતિ કરાવો. એ આપણા માટે વધારે સારું રહેશે અને ખુદ મંગળના બને તેટલા વધારે જપ કરશો, આપને સૌથી પહેલી અસર થશે. હવે બીજી વસ્તુ કે જ્યારે આવી તકલીફો વધારે હોય પેટની એની, ત્યારે ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા આગળ ખૂબ જરૂરી હોય છે. ગુરુ મહારાજ જે છે, બરાબર છે, ગુરુવારે આપ દત્તબાવલીનો પાઠ કરો. દરરોજ એક કરો તો તમારા માટે વધુ સારું છે. અને તમારા ઘરનું વાસ્તુ ચેક કરો.
પેટની તકલીફ હોય ત્યારે બ્રહ્મસ્થાનમાં હંમેશા દોષ જોવા મળે છે. એ બ્રહ્મસ્થાનનો દોષ દૂર કરશો, પેટની તકલીફમાં ઘણી રાહત થઈ શકે. કોઈ વિદ્વાનનું માર્ગદર્શન ચોક્કસ લઈ લેજો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી બેન. જય માતાજી. હું નરેશ બોલું, સુરત થી બોલું. મારું જન્મ સ્થળ છે વિસનગર. જન્મ તારીખ છે 9/8/1975. જી, અને સમય? સમય સવારે 4 વાગે થયેલો છે. અને બીજું કે હું એક પત્રમાં નોકરી કરું છું અને રાજકારણમાં મને ઇન્ટરેસ્ટ છે. તો હું રાજકારણની અંદર હમણાં ઇલેક્શન આવશે ઓપરેટરનું, મહાનગરપાલિકાનું, એમાં મને ટિકિટ મળશે કે નહીં મળે, આગળ વધી. હાજી, હા જોઈ લે ભાઈ. કદાચ પહેલા બી પ્રશ્ન થયેલો છે એવું મને લાગે છે કુંડલી જોઈને, પણ વાંધો નહીં. આપનો પ્રશ્ન આવે છે, જોઈ લઈએ આપણે કે રાજકારણ બાબતે સપ્તમ સ્થાન તમારું ખૂબ મહત્વનું હોવું જોઈએ સફળતા માટે. ટિકિટ માટે કર્મસ્થાન નથી, કર્મસ્થાનમાંથી અત્યારે શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે, એટલે શક્યતાઓ છે ભાઈ, બરાબર છે. આ પ્રયત્ન કરો તો શક્યતા થશે, પણ થોડો વિલંબ થાય તેવું બને. કોઈકની સહાય લઈને આગળ વધી શકો છો, કારણ કે કુંડળીમાં સૂર્ય અને શનિ સાથે છે, એટલે સંઘર્ષ દોષ છે. રાજકારણમાં આગળ વધવું હોય તો આ બંને ગ્રહો ખૂબ મહત્વના છે, કારણ કે શનિ સેવાનો ગ્રહ છે, સૂર્ય છે તે પ્રભાવનો સત્તાનો ગ્રહ છે. એટલે પણ સૂચવે છે ખરા કે આપે પ્રયત્ન કરવો જોઈએ. બે વસ્તુ આપ ખાસ કરાવજો કે સંઘર્ષ દોષ અને અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, બરાબર છે. તો અનુકૂળતામાં વૃદ્ધિ થવાની સંભાવના છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે અશક્તિ અનુભવાય તેવું બને એટલે થોડુંક કામકાજ પર ધ્યાન રાખજો. વધારે પડતું ગજા બહારનું કામ ન કરતા જરૂર પૂરતું ધ્યાન આજે કામકાજ પર આપી દેજો. આજે તમને પિતાની સલાહથી લાભ થવાની સંભાવના છે, અથવા પિતાના આશીર્વાદ લેજો આજે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, કુટુંબીજનો સાથે ગેરસમત થવાની સંભાવના છે, માટે એ બાબતે ખૂબ સાચવવું પડશે. તમારો વાંક હોય કે ના હોય, તમારી તરફ આંગળી ચીંધાય, આરોપોના શિકાર બનો તેવું બને. આજે ધાર્મિકતામાં વધારો થઈ શકે તેમ છે અને તમારા માટે જરૂરી પણ છે. હવે મિથુન રાશિ, કે જેના નામાક્ષર છે ક, છ અને ગ. એકાગ્રતાથી આજે મહત્વપૂર્ણ કાર્યો પૂરા થઈ શકે, એટલે અગત્યના કાર્યો હાથ પર લેજો, પણ એકાગ્રતા ફોકસ રાખજો. પછી નાની નાની વસ્તુઓમાં ધ્યાન આજે ન આપતા, કારણ કે મનોરંજનમાં સમય પસાર થાય તેવું પણ ગ્રહો સૂચવી રહ્યા છે, માટે બેલેન્સ થિંકિંગ આજે જરૂરી છે. વારસાના પ્રશ્નો કે કોઈ પૈતૃક સંપત્તિના પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/4/95. કઈ? 21/4/95. જન્મનો સમય? સાંજે 6:04 PM, અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એકચ્યુઅલી અમારા શાળા માટે પ્રશ્ન છે. એ છેલ્લા 12-15 વર્ષથી આઉટ ઓફ કન્ટ્રી જ છે, પણ વિવિસાળ ક્યાંય નક્કી થતું નથી. વાત આવતી નથી અને આવે તો આગળ વધતી નથી. તો એના માટે સાહેબ શું કરવું? તેના ઉપાય જણાવશો? કઈ કન્ટ્રીમાં છે ભાઈ? અત્યારે પહેલા એકચ્યુઅલી મલેશિયાથી પછી કતાર ગયો હતો, અને કતારથી અત્યારે દુબઈ શિફ્ટ થયો છે. એટલે 12 વર્ષ જેવું થઈ ગયું અને ત્યાં આઉટ ઓફ કન્ટ્રી. એમ કે ફાઇનાન્શિયલી બહુ સિક્યોર છે, બહુ વાંધો આવે નથી, પણ ખબર નહીં વાત આગળ વધતી જ નથી. એટલે સારું, જોઈ લઈએ આપણે ભાઈ કે શું કુંડળી કહી રહી છે અને કેવા યોગો છે. તમે વિગત આપી અનુસાર કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. સપ્તમ સ્થાનમાં શુક્ર છે, મીન રાશિનો છે, ઉચ્ચનો છે. જુઓ, આ જ છે પહેલી દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ જોઈએ તો કે ભાઈ હા, આના લગ્ન જીવન ખૂબ સુખી રહી શકે તેવું છે. પણ અહીં આગળ જો વાત કરવામાં આવે તો કુંડળીમાં ખૂબ જ પ્રબળ ગ્રહણ દોષ છે, અને એ પણ અષ્ટમ સ્થાનમાં છે, પીડાકારી છે. એટલે એક પહેલી વસ્તુ એ સૂચવે છે કે ગ્રહણ દોષને કારણે જીવનમાં પરિબળો ઘટ્યા છે. બીજું કે શુભતા આપનારો ગ્રહ ગુરુ મહારાજ અહીંયા વક્રી ગ્રહ છે, અને એનું જે છે પરિણામ થોડું અનુકૂળતા નથી આપતું, કારણ કે પાછું નક્ષત્ર પણ અશુભ છે, જ્યેષ્ઠા નક્ષત્રમાં છે. એટલે ગુરુ મહારાજનું વિધાન કરાવવું ખૂબ અગત્યનું છે. અનુષ્ઠાન કરાવો, તેનું વિશેષ વિધાન છે તે જરૂરી છે, અને સાથે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. એના માટે ખાસ ધ્યાન રાખવું પડશે કે આવા
અગત્યના કેસમાં મુહૂર્તમાં જ કરાવવું એ બહુ જરૂરી છે. સામાન્ય મુહૂર્તમાં ઘણીવાર જોવા મળે છે કે ભાઈ પૂજા કરાય, વિધિ કરાય તો કે આ મુહૂર્ત સારું, તો દિવસ સારો તો કરી નાખ્યું. એવું ના હોય. પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિગત મુહૂર્ત નીકળતું હોય, તેની રાશિ પ્રમાણે, તેની કુંડળી પ્રમાણે, અને ખાસ કરીને કયા દોષોનું નિવારણ કરાવવાનું છે, શાંતિ વિધાન કરાવવાનું છે, તે પ્રમાણે ધ્યાન રાખીને કરાવશો તો ચોક્કસ આ વસ્તુમાં સફળતા મળતી હોય છે. કારણ કે આ તો ઋષિમુનિઓ કહેલા ઉપાય છે, માટે આટલું કરવું જરૂરી છે. યોગની જો વાત કરીએ તો 2026ના મધ્ય ભાગથી યોગ પ્રબળ થઈ રહ્યા છે. લગભગ એપ્રિલ મહિના બાદ એ લગભગ 1-1.25 વર્ષ સુધી ચાલશે, એટલે એમાં પ્રયત્ન કરવા જરૂરી છે. પણ જે કહ્યું તે ઉપાયો યોગ્ય સલાહ કરીને આગળ વધજો. મનસુખભાઈ જોડાઈ ગયા છે. મનસુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/1/98. જન્મનો સમય સમય સવારે 7:30 વાગે. અને સ્થળ કયું છે? જાલના, કયું? મહારાષ્ટ્ર જાલના. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાના મેરેજ માટે. શું કરે છે આપનો દીકરો? હેલો, દીકરો શું કરે છે આપનો? મારો ભાઈનો બાબો જોબ કરે છે, કમ્પ્યુટર એન્જિનિયર છે. હાજી, લગ્ન બાબતે પ્રશ્ન છે ને, જોઈ લઈએ. ચાલો, કુંડળી શું કહી રહી છે. મકર લગ્નની કુંડળી આવી છે. લગ્નનો સ્વામી શનિ જે છે તે 3જા સ્થાનમાં છે, મીન રાશિનો છે, એટલે ખૂબ સારું છે. જીવનમાં કાર્યક્ષેત્ર સારું થઈ શકે તેવું છે. 7મ સ્થાનનો અધિપતિ એ ચંદ્ર થયેલો છે. ચંદ્ર અહીંયા પીડિત થયેલો છે, પાપાક્રાંત છે, અને અહીં આગળ દ્વિદોષ થઈ રહ્યો છે. એક તો રાહુ દ્વારા પાપાક્રાંત થયેલો છે, અને ગુરુ મહારાજ છે તે કેતુ દ્વારા વિચલિત થયેલા છે અને ચંડાળ દોષ બનાવે છે, એટલે શુભતા આ જીવનમાં ઓછી આપે છે. તો આ બંને દોષ છે તેનું આપ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો. ચંદ્ર ગ્રહના જપ કર, અનુષ્ઠાન કરે તે જરૂરી છે. અને યોગની જો વાત કરીએ તો અત્યારે ડિસેમ્બર મહિના સુધી નાનો યોગ છે, નહીં તો પછી આવતા વર્ષે એપ્રિલ મહિના બાદ લગભગ 1-1.25 વર્ષ માટે સારો યોગ આવી રહ્યો છે. આ કુંડળીમાં ધ્યાન રાખજો કે મંગળ છે પણ નિર્દોષ છે. જી, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આવક માટે અન્ય તકો મળી શકે તેવો દિવસ છે, એટલે માટે સજાગ રહેજો. અંગત જીવનમાં પણ સુધારો થવાનો છે. હા, આજે દૂરના વ્યક્તિઓથી લાભના સંજોગો છે, માટે એમની સાથે કનેક્ટ કરી અને લાભ થાય તેવું ગોઠવજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ હવે તો સિંહ રાશિના વ્યક્તિઓને રોજિંદા કાર્યમાં બંધન રહે તેવું બને, માટે થોડી વધુ મહેનતની અને સજાગતાની જરૂર પડવાની છે. કારણ કે કાર્યક્ષેત્રે વિલંબ સર્જાશે. ધાર્યા પ્રમાણે ન થાય તો થોડુંક સમયનું પણ એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. આજે ખાસ સલાહ છે, કોઈ પણ પ્રકારે દેવું ન કરવું, લોન ન લેવી, ઋણ ન લેવું. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપણા માટે વાત કરીએ તો કુટુંબમાં મતભેદ રહી શકે તેવો દિવસ છે, એટલે થોડુંક ધ્યાન રાખજો, નહીં તો પછી તેની અસર તમારા પર પણ થશે, એટલે મનમાં વ્યગ્રતા અનુભવાય તેવું બની શકે. અને ખાસ કરીને કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ છીએ આપણે, તો કન્યા રાશિના જે વ્યક્તિઓ છે તેના માટે આજના દિવસમાં મનની વ્યગ્રતા અનુભવાય તેવું છે, અને વિદ્યાભ્યાસમાં પણ અનુકૂળતા રહે તેવો આજનો દિવસ રહેવાનો છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કિશોરભાઈ છે. કિશોરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર સર, મારા દીકરા ભાર્ગવ માટેની કુંડળી છે આ કરવાની જોવાની. એના માટેનો જન્મ સમય છે 27 માર્ચ 2000. તારીખ કઈ છે? 27 માર્ચ 2000. જી, સમય? અને સમય બપોરે 3 ને 5. અને સ્થળ કયું છે? સ્થળ છે ગણદેવી. કયું? ગણદેવી, આપણે નવસારી જિલ્લો, તાલુકો ગણદેવી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે, એને સોફ્ટવેર એન્જિનિયરિંગ કરેલ, કોમ્પ્યુટર એન્જિનિયર છે, અને પોતે પ્રાઇવેટ ઘરે ઓનલાઈન પ્રેક્ટિસ કરે છે, તો એનું ભાવિ કેવું રહેશે? ચોક્કસ કારકિર્દી બાબતનો પ્રશ્ન છે ભાઈ, અને ચોક્કસ જીવનમાં હંમેશા વ્યક્તિ આગળ વધવું જોઈએ. કુંડળી શું કહે છે જોઈ લઈએ આપણે. કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ ધનુ રાશિ છે. ધનુ રાશિને ભાઈ હાલ થોડું ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ કે ચંદ્ર અહીંયા મૂળ નક્ષત્રનો છે, એટલે એ મૂળ નક્ષત્રનું જનન શાંતિ કરાવવી આવશ્યક છે, જો ન કરાવી હોય તો. બાકી મોટાભાગે જન્મે ત્યારે બતાવો, કોઈ કહેશે ભાઈ આ
મૂળ નક્ષત્રમાં જન્મ છે, તાત્કાલિક એની શાંતિ કરાવવી જરૂરી છે. જીવનમાં સંઘર્ષ, પીડા, અવરોધો, પ્રતિકૂળતા રહી શકે એટલે એ કરજો. બીજું કે ધનુ રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે, 7.5 ઉપાય નહીં, માફ કરજો, 2.5 વર્ષની પનોતી ચાલે છે, લોખંડના પાયા છે, એના ઉપાય કરજો. નિયમિત હનુમાન ચાલીસા કરે, હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે, એના માટે ખૂબ આવશ્યક છે. શનિની વસ્તુઓના દાન કરે શનિવારના સાંજના સમય, સંધ્યાકાળ બાદ, એના માટે આવશ્યક છે. કારકિર્દી બાબતે જોઈએ તો અત્યારે સમય સારો છે. કોઈ એને નવું કંઈક શરૂ કરવું હોય તો કરી શકે એવું છે. કોઈ જોબમાં કે એવું માટે પ્રયત્ન કરવો હોય તો પણ કરી શકે. સૂર્ય મહારાજની દશા ચાલી રહી છે એટલે કોઈ મોટી કંપનીમાં કે ગવર્મેન્ટ માટે ટ્રાય કરવો હોય તો પણ થઈ શકે. હસીબે વાત કરીએ ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ અંગત સમસ્યામાંથી માર્ગ મળશે આજે, એટલે ક્યાંક અટકેલા કાર્યો છે તે પૂરા થવા જઈ રહ્યા છે. ખુશીનો અનુભવ થાય, ઓવરઓલ કંઈક ને કંઈક તમારું આમ કાર્ય થશે એટલે રાહત અનુભવાશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પારિવારિક ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે ક્યાંક પરિવારમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. આ વખતે આજનો દિવસ બંને ક્ષેત્રે તમારે પ્રતિકૂળતા છે, ઘરે પણ છે અને કાર્યમાં પણ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, માટે સંયમથી આજનો દિવસ પસાર કરજો. હા, વાહન સુખ તમારું સારું રહેવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ. અનુરૂપ વાતાવરણ મળશે, આજે કાર્ય સફળતા તમારી થવા જઈ રહી છે, એટલે આજે પ્રસન્ન રહેજો. કારણ કે ક્યાંક ને ક્યાંક મનમાં અસંતોષ અનુભવાય, ક્યાંક અપેક્ષા પૂરી ન થાય તેવું બને, પણ સુખી અને સંતોષી રહેવું એ જ સૌથી સારી વાત છે. હવે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ આત્મબળ પણ વધવાનું છે, માટે તમે ગમે તેટલું અઘરું કાર્ય છે સંપન્ન કરી શકશો. ખર્ચ વધુ થવાની સંભાવના છે, માટે બજેટ પ્લાનિંગ જરૂરથી કરી લેજો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થવા જઈ રહ્યો છે, પોઝિટિવિટી રહેશે, પણ તેમ છતાં માનસિક ક્ષેત્રે સાચવવાનું છે. તણાવનો અનુભવ થાય તેવું બની શકે, એટલે થોડા રિલેક્સ રહેજો. આજે આધ્યાત્મિકતામાં રસ વધે અને તે બાબતે પ્રવૃત્તિ કરવી હોય તો કરી લેજો. મીન રાશિ, મીન રાશિના જાતકો, જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. મનની ચિંતા દૂર થાય તેવો દિવસ છે આજે, ક્યાંક હળવાશ અનુભવશો. તબિયતમાં પણ સુધારો થવા જઈ રહ્યો છે, અને સારી વાત આજે એ છે કે અટકેલા કાર્ય આગળ વધવાના જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.